જ્યારે જનક બાપા કોટક મેયર હતા ત્યારે પણ એને આ પ્રશ્ન નક્કી કરેલી છે કે વિપક્ષ અને શાસક બંનેને મેસેજ કરી અને પ્રશ્નોત્તરી આપવા. અને અત્યારે સાલુ જનરલ બોર્ડમાં પણ એક મહિલા સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે અહીંથી બહાર નીકળો, એનો કોઈ અર્થ કે ભાઈ એક પ્રતિનિધિ તરીકે સભ્ય ચૂંટાયેલા હોય અને ભાજપના શાસકો જો એમ કહેતા હોય કે અહીંથી બહાર નીકળો તો એની બહેમાની કહેવાય. અને જ્યારે 2 મહિને રાજકોટની નાગરિક જનતાના પ્રશ્ન આવતા હોય છે અને એ પ્રશ્ન અમે ઉઠાવતા હોય છે, જે પ્રશ્ન ઉઠાવતા હોય છે અને આ નવી ભાજપની સત્તાધારી કરી અને મહાનગરપાલિકામાં આ સેક્રેટરીના ખંભે બંદૂક રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ભલીનું નાળિયેર ચડાવવામાં આવ્યું છે એવું ફર્સ્ટ અમને દેખાઈ રહ્યું છે. અને તમને ખાસ એક રામ વિરોધી ગણવામાં આવ્યા છે. રામ વિરોધી ગણવામાં નથી આવ્યા કે જ્યારે રામનું મંદિર 2 માળ સુધી પણ હજી બાકી હોય તો અમારા પક્ષના લોકોને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે મંદિર અધૂરું હોય ત્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, એની ધજા પણ રોહન ન થઈ શકે. અને 2 બૂટ સંપલ પહેરી અને જે મજૂરો માથે કામ કરતા હોય છે એ પણ એક મોટું પાપ છે ભગવાનની માટે. એટલા માટે આ લોકોએ એવું બહાર પાડ્યું છે કે રામ વિરોધ. આજની તમારી રજૂઆત શું હતી? તમને ગેટ આઉટ કીધું છે. આજની અમારી રજૂઆત બાંધકામોના અને જે અમારા આકરા પ્રશ્ન જનતાના હોય છે તે પણ અધિકારીઓને શાસક પક્ષને અમને જવાબ ન દઈ શકે એટલે એ લોકોને હાર પણ માનવી પડે કે અમારે શું જવાબ આપવા વિપક્ષને. એટલે અધિકારીઓ અને શાસક પક્ષ પણ અંદરો અંદર શાસક પક્ષને પણ જૂથવાદ હાલતું હોય એવું દેખાઈ આવે છે. એના કારણે જ્યારે ડ્રો થાય છે અને અમને ફોન કરવામાં આવે છે આ વખતે કે વિપક્ષનું ગળું પણ દબાવવામાં આવ્યું છે કે આના જે આકરા પ્રશ્નો હોય છે એના અધિકારીઓના પણ એને કાન પકડવા મળવા જોઈએ અને જગાડવા જોઈએ ને કામે લગાડવા જોઈએ. એ પણ અમે સતત કાર્યરત મહેનત કરીએ છીએ અને કોંગ્રેસના કોર્પોરેટરો સતત જો મહેનત કરતા હોય અને જનતા માટે ઊભા હોઈએ તો તેને પણ અમને સાંભળવા પડતા નથી.